પવનથી પતલા, કોણ પૃથ્વીથી ભારી, કોણ અગ્નિથી તેજ છે, કોણ કાજલથી કારી. તો કે જ્ઞાન પવનથી પતળા, પાપ પૃથ્વીથી ભારી, ક્રોધ અગ્નિથી તેજ છે અને નિંદા કાજળથી પણ કારી. અને પાપ એટલે ક્રોધ અને નિંદા, આ બે જેવું બીજું કોઈ પાપ નથી. એટલે ગુરુ છે ને એ શિષ્યને પેલા મુકાવે. જેને શાસ્ત્રની ભાષામાં શુદ્ધિકરણ કહીએ, આપણે ચોખ્ખાઈ કહીએ, સ્વચ્છતા કહીએ. એ આપણા ઘરે મહેમાન આવે તો પહેલાં શું કરીએ? બધું વારીને સાફસૂફ કરીને, પછી સોફા આ તે ધૂળ ધફોરું કરીને બધું ચોખ્ખું કરીએ ને, પછી બેહાડીએ. એમ કોઈ એક સંત તુલસી સાહેબ થઈ ગયા, એણે એમ કીધું કે દિલ કા ઉજરા સાફ કર જાના કે આને કે લીએ. હે, આ દિલને સાફ કર, જાના એટલે ભગવાન, એને આવવા માટે થઈને તારા હૃદયને તું ચોખ્ખું કર. તો હૃદય ચોખ્ખું કેનાથી રહેશે? તો કે આ બે ચીજથી. આ બે ચીજ નહીં હોય એટલે તમારું હૃદય શુદ્ધ રહેશે. ક્યું? તો કે એક ક્રોધ અને એક નિંદા. તમારે ગમે એટલું મનન કરી લેવાની છૂટ. એ આમ જે બોલવાનું આટલું કંઈ આવે ને એ આવે નહીં ને, એવું થવું જોઈએ. એટલે જેસલને એમ કીધું તોરલે કે વાણી અને વર્તન ઉજળા રાખીએ. જાડેજા જવું છે આપણે ધણીને દરબાર. જો આ સમજણ જોઈએ, એ સમજણ પાકી થઈ જાય ને પછી સેવા. પછી સેવા. સેવા કોણ કરી શકે? તો કે જેનામાં સહન શક્તિ હોય ને, ક્રોધ ન હોય ને. એ જેસલ તોરલના કપડાં ધોવા જતો હતો ને ત્યારે ગામ આખું નિંદા કરતું હતું. આવો બારવટિયા જેવો બારવટીયો ને, હજારો માણસોના માથા વાટી નાખે એવો ને, આમ ને તેમ ને કાંઈક વાતો કરતા હતા. હવે જો ઓલી બાયડીને વશ થઈ ગયો છે ને, હવે તો એ બાઈના લુગડા ધોવા જાય છે ને, આવું બધું કહેતા હતા લોકો. પણ હવે મારા ગુરુએ ના પાડી છે, ક્રોધ ન કરાય. એટલે સાંભળતો જતો હતો અને પાછું ભૂલતો જતો હતો અને કપડાં ધોવા જતો હતો. ક્રોધ કર્યો તો એ સેવા ન થાત. એ કપડાં ધોવા નહોતો જતો, તોરલના કપડાં ધોવા નહોતો જતો, એ પોતાના કપડાં ધોવા જતો હતો. એ ઘરેથી નદીએ ગયો, નદીએથી પાછો ઘરે આવ્યો ને તો ધોવાઈ ગયો, પીર થઈ ગયો. ધોવાઈ ગયું ક્યારે કહેવાય? તો કે જો આપણને કાંઈ પણ મનમાં દાગ રહી જાય. હે, તમે મને આમ કીધું છે એકવાર, તો હું તમને 7 વાર ન કહું ત્યાં સુધી મને હક ન થાય, તો તમારો દાગ મારામાં એક નથી, 7 છે. એટલે એ ધોવાળો ન કહેવાય. ઓલા એ કાઢ નાખ્યું તો એ તોરલના કપડાં પોતે ધોઈ શીખો. ક્રોધ ન આવ્યો. ક્રોધ આવ્યો હતો ઓલા બાયણીના ચીથરા ધોવાનું આવત ભાગમાં, બાકી પોતાનો મેલ રહી જાય. તોય એમાં એક બ્રાહ્મણ જે બ્રાહ્મણ હતા એ ગામમાં, અંજારમાં ગામ આખું નિંદા કરતું હતું. અને આ બ્રાહ્મણનું જે ઘર હતું એનો દરવાજો બજારમાં હતો. એ લોકો સૌની યારે નિંદા કરતા હતા. તો ઓલા બ્રાહ્મણ જ્ઞાની પુરુષ હતા, એટલે એણે એના છોકરાઓને બાયડીને અંદર બોલાવીને દરવાજો બંધ કરી દીધો. અને બ્રાહ્મણે જેસલના ગુણગાન ગાવાનું ચાલુ કરી દીધું. કેની પાસે? એના છોકરાઓની બૈરી પાસે, એની પત્ની પાસે. જેસલ તો મહાન છે ને, જેસલ તો પીર છે ને, જોજો ને તમે જેસલને કોઈ પહોંચશે નહીં જ્ઞાનમાં ને, જેસલ એવો ભગત છે ને, જેસલ સંત છે ને, જેસલ પીર છે ને, જેસલ જ્ઞાની છે ને, એવા ગુણગાન માંડો ગાવા. પણ ધોઈને પાછો આવતો હતો ને ત્યારે એક દાગ રહી ગયો કપડામાં. ત્યારે તોરલને એમ કીધું જેસલે કે સતી આ એક દાગ જાતો નથી તો કે નહીં જાય. કા? તો કે ઓલા બ્રાહ્મણે છે ને તારી નિંદા ન કરી, જો નિંદા કરી હોત તો વહી જાત. ગામ આખાએ નિંદા કરી અને તે સહન કર્યું. એટલે કબીર સાહેબે એમ કીધું અને સત્તાર બાપુએ પણ એમ કીધું, નિંદકને ધોબી કીધો છે. આપણા હરિરામ બાપા પણ એવું કહેતા કે આપણને જ્યારે અનુકૂળતા આવશે ને, પૈસા થશે ને, તો ફરતા મકાન કરી દેશો નિંદા કરવા વાળાને બંગલા.
એટલે એ નિંદા કર્યા કરે ને આપણા પાપ ધોવાયા કરે. સંતોને પાપ ના હોય પણ છતાંય એ નિંદા સાંભળવી ને, શું કામ સાંભળવી? કોઈની નિંદા સાંભળી લેવી એ પાપ. નિંદા કરવી એ પાપ. તો માણસ તો વધારે પડતું અત્યારે સંતોની, ભક્તોની, સાધુઓની, બ્રાહ્મણોની નિંદા વધારે કરે છે. પણ આપણે એમ નહીં કરવાનું. એ સમજણમાં પેલા બેસાડે સંતો. એક ક્રોધ ન કરવો અને એક નિંદા ના કરવી. આ બે દુર્ગુણને ત્યાગીને પછી એક સદગુણને ધારણ કરો. કયો? તો કે સેવાનો. આ સમજણ હોવી જોઈએ. તો જે પ્રત્યક્ષ સ્વરૂપ છે આપણી સામે સદગુરુનું, એ જ અનહદ છે. એ બોલે છે ને એ જ અનહદ નાદ છે. ઓલા હંખના પીપુડા તો ભલે ને દુનિયામાં વાગતા એટલે વાગે, પણ સદગુરુના મુખેથી જે નીકળે છે ને એ અનહદનો નાદ છે, ગગનનો નાદ છે, ગગનનો સાદ છે. એ ગગનમાં રહીને સાદ કરે છે કે આવો મારી પાસે આવો. પણ કોકને એવું લાગે કંઈ ના આવડે તો છેવટે એમ કે બોલે છે સારું, બાકી તો એમાં ઊંડા ઉતરી તો ખબર પડે. અરે ગાંડા ભાઈ, તું એમાં ઊંડો ઉતરી હે કે એનું મન ન થાય તો હે હે આપણા જીવનમાં તમે તમારા જીવનમાં કોઈને ઊંડા ઉતરવા દો? હે તો સંત ક્યાંથી ઉતરવા દે? હે પણ આ અણસમજણ છે. એટલે જીવ પોતાના જ સ્વરૂપથી અજાણ રહી જાય છે. આઘો નથી રહેતો, હું એમ નથી કહેતો, આઘો છે. બે બાજુમાં બગડે ને તગડા જેવું છે. વાહ તો બેયના કાયમ ઘાય છે. કંઈક જીવ દબાઈ જાય, કંઈક શિવ દબાઈ જાય, ભેળા ને ભેળા છે બે. કંઈક જીવને આત્માની ભીંસ લાગે તો કંઈક વળી શિવને ઓલા જીવને શિવને જીવની ભીંસ લાગે. એટલે સુધીની વાત નજીકપણાની છે. પણ એનો આનંદ પ્રગટ નથી થતો. એનું કારણ અજાણ, અણસમજ. હે સમજવું ને એ જ્ઞાન છે, સમજવું એ જ ભક્તિ છે, સમજવું એ જ યોગ છે, સમજણ એ જ મોટું કર્મ છે. સમજ્યા કરવું. પછી તમે જે કરશો ને એમાં સમજણ ફિટ થઈ જશે. અને સમજણ આવે એટલે સર્વપ્રથમ એની નિશાની શું? આપણે શું નક્કી કરવાનું કે આ ભાઈમાં સમજણ આવી? આપણે તો ખબર ન હોય. સંતોએ આપણને એનાય થર્મોમીટર આપ્યા. શું? તો કે જેનામાં સમજણ આવશે એનામાં ધીરજ આવશે, એનામાં વિવેક આવશે, એનામાં વિનય આવશે, એનામાં આધીનતા આવશે. એટલે સમજણ બહુ ચોખ્ખી કરવી. જીવપણું મટે અનહદ ચિંતવે. જુઓ તમે, આપણી જ અંદર આપમાં વસે છે આપણો આત્મા, એનાથી જીવપણું ન જાય. જીવપણું મટે અનહદ ચિંતવે. આપણો આત્મા સર્વશક્તિમાન, સર્વવ્યાપક, સર્વગુણ સંપન્ન, સર્વસાધન સંપન્ન, સર્વ પ્રકારે પ્રકાશમાન. અને આપણને જો એ જીવભાવ મટાડી ન શકતો હોય તો કેટલું અણસમજણના આવરણો, વાદળા આડા આવ્યા આપણને, સમજણથી દૂર થાય. અને સમજણ કેનાથી આવે? જો આખા ભગતે એમ કીધું, શું કીધું જોજો તમે, એકને એક વાક્ય લાગે આપણને બે એક લાગે, પણ આખાએ બહુ સારી વાતો કરી કે સમજણ વિના સુખ નહીં, જંતને વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય, આપમાં વસે છે આપણો આત્મા, એનાથી જીવપણું ન જાય. વાત સાચી ને? એમ કીધું ને. પાછું શું કીધું? સમજણ વિના સુખ નહીં, જંતને. સમજણ ક્યાંથી આવે? એ જી ભાઈ સત્સંગ
એ વિનાનું મન સમજે નહીં. હે, આ સત્સંગ વિના મન સમજે નહીં. એ વીરા મારા સત્સંગ એ વિનાનું એ મન સમજે નહીં. અને સુરતા ભલે નિગમ પદની માય એ વીરા મારા સમજણ રે એ વિનાનું એ સુખ નહીં એ જીવને. સમજણ વિના સુખ નહીં જંતને, અને સત્સંગ વિના સમજણ નહીં, અને સમજણ વિના સુખ નહીં. છે ને, ભજન બે છે પણ બેયનો ટાળો એક છે, એનો સાર હરકો કડીબદ્ધ છે. આપણા સંતો એ કહે છે કે ભાઈ સમજજો, સમજ્યા કરજો. સાચી સારી અને કિંમતી અનુભૂતિની વાતો સાંભળવી, ભલે ને વાર લાગે એનો વાંધો નહીં. આમાં દાદા બાપુ એવું કહેતા કે આપણે ક્યાંક ગયા હોય ને તો પછી ભલે ભૂખ્યું રહેવું પડે ને વાંધો નહીં, પણ જેવું તેવું ને જ્યાં ત્યાં ખાવું નહીં. સારામાં સારી વસ્તુ હોય પણ જ્યાં ત્યાં જેનું તેનું ન ખાવું, જેવું તેવું ન ખાવું. ભલે વાર લાગે, થોડીક ભૂખ સહન કરવી પડે. અને હાવ કદાચ ન રહેવાય ને તો પાંદડા ખાઈ લેવાનું, પાણી પી લેવું. બરાબર? એમ એમ જેવી તેવી વાતું છે ને આત્માનો ખોરાક છે. સત્સંગી આત્માનો ખોરાક છે. આ રોટલા રોટલી શાક ને દાળ ને ભાત ને એ બધું છે ને એ પ્રાણનો ખોરાક છે. મનોરંજન એ મનનો ખોરાક છે, ત્યારે સત્સંગી આત્માનો ખોરાક છે. એટલે સત્સંગથી જ આપણા આત્માના સ્વરૂપનું ભાન થાય છે. સુરતા ભલે નિગમ પદની માય. નિગમ એટલે વેદ, પુરાણો, ઉપનિષદો, શાસ્ત્રો, એને એ સતત તમે વાંચ્યા કરો, પણ સત્સંગ નહીં મળે ત્યાં સુધી આ મન સમજવાનું નથી. એટલે સંતો એમ કહે છે કે સત્સંગ સાંભળ્યા કરો ને સત્સંગ કર્યા કરો, ગુરુના ગુણ રૂપે. બરાબર? તો તમે પોતે જ બ્રહ્મ સ્વરૂપ છો, તમે પોતે જ આત્મ સ્વરૂપ છો, તમે પોતે જ શિવ સ્વરૂપ છો. સમજણ જોઈએ. જો રાવણ પાસે સમજણ નહોતી, નકર શિવ તો આરે આમ વાતું કરતા હતા, એની પાસે સાક્ષાત વાતું કરતા હતા ને. રાવણની સામે શિવજી સાક્ષાત વાતું કરતા હતા, પણ સમજણ નહોતી. સમજણ ન હોય તો ભગવાન સામે ભલે ના આવે. અમારા બાપા એવું કહેતા, હરિરામ બાપા, કે જો સમજણ સારી હોય અને સાચી હોય તો આમથી ભૂત આવતું હોય ને તોય ભગવાન લાગે, અને સમજણ ન હોય તો ભગવાન આવતા હોય તોય ભૂત લાગે. જ્ઞાનેશ્વરના બેન મુક્તાબાઈ થઈ ગયા અહીંયા આણંદીમાં. એને ઓલા કાયડા કૂતરામાં ભગવાન દેખાતો હતો, કૃષ્ણ દેખાતો હતો. પણ આવી વાતો સાંભળીને પછી ઘણા લોકો કૂતરાની સેવા કરે કે એમાંય ભગવાન છે. એમ નહીં, દેખાય છે તો કરો. બાપાએ કહેતા કે જો ગુરુનું રૂપ દેખાતું હોય ને તો ગધેડાને પગે લગાય, નકર ગુરુ સિવાય કોઈને ન લગાય. સાંભળું કે છે બધામાં પણ દેખાય છે. આવા અમારે તો ઘણા બધા પ્રશ્નો થતા હોય. મને કે મેં કીધું ભગવાન ક્યાં છે? તો એક ભાઈ કે જેમાં પ્રેમ હોય ને એનું નામ લે. ભગવાન ગાયમાં છે, ભગવાન પીપળામાં છે, ભગવાન ગંગામાં છે, ભગવાન જમના. મને એક જણે કીધું પીપળામાં છે. મેં ગાય જાય ગયા, મેં શું છે? તો કે પીપળો. તું કહેતો હતો ને ભગવાન છે, તો કે એમાં છે. મેં કે એમાં છે એમ નહીં, કૃષ્ણ ભગવાન એમ કીધું હું બધાયમાં છું, પણ દેખાતો નથી ને ત્યાં સુધી એને ગોતો. સમજણથી જ ગોતો, સમજણના માધ્યમથી જ મળશે. એટલે આખા ભગતે આપણે ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કીધું કે સર્વ સાધનોથી અસાધ્ય એવું મારું સ્વરૂપ છે અર્જુન. કોઈ સાધનથી હું કોઈને મળતો નથી.
સમજણનો વિસ્ફોટ કરો, સમજણનો પ્રકાશ કરો, સમજણને ડેવલપ કરો, સમજણનો જથ્થો ભેગો કરો, સમજણ આજુબાજુ સમજણથી વીંટાઈ જાઓ. હે તો એ સમજણમાં જ સામળીઓ રમી રહ્યો છે, બીજે ક્યાંય નથી. જેટલી સમજણ આપણી નબળી એટલો એ ભગવાન આપણને દૂર લાગે, દૂર છે નહીં. સમજણ સત્સંગથી મજબૂત થશે. સત્સંગ કર્યા કરવો. જો આપણને આપણા જીવનની કિંમત હોય ને આપણા જીવનની જો સમજણ હોય, આપણા જીવનની જો આપણને વેલ્યુ હોય, તો જેને વેલ્યુ નથી એ કંઈક ન ખાવાના ખાવામાં, ન પીવાના પીવામાં, ન જવાની જગ્યાએ જવામાં, ન કરવાના કામમાં એનું જીવન વેડફી નાખે છે. પણ સમજણ બહુ મજબૂત કરવી, સમજણ જ કર્યા કરવા. થાતું એ થવા દેવું, ધીરજ રાખવી, ભગવાનના ચરણ ઉપર ભરોસો, ગુરુના વચનમાં વિશ્વાસ રાખો, તો ફટાકા મનશે થવા કામના. જે ધારજો ને એ થઈ જાય. સમજણમાં એ તાકાત છે, વચનમાં એ તાકાત છે. પણ અમુક માણસ છે ને એ જોવું તમારે, વાત નાની હોય પણ વ્યાધિ મોટી કરાવી નાખે. આ ઘણા ટેવ હોય. આમ પાણીની ટબુડી ઢોરાણી હોય કોક, પણ એ વાતું એવી કરી નાખે કે જાણે કોઈક મોટો ડેમ તૂટી ગયો. અને અમુક માણસને એમ થાય કે જાણે કાંઈ બન્યું જ નથી, આયલા કરતો જ આવા દો ને. એટલી જ વાત કરવામાં નિડરતાથી તમે વાત કરો એટલે ઓલાને હળવાશ આવી જાય. આનંદ પ્રગટ થઈ જાય. સમજણ એટલે આપણે કીધું ને, એ મા છે, એ બેન છે, વિવેક આપણો ભાઈ છે, ભક્તિ મા છે, ધર્મ પિતા. તો આવી રીતે જો આપણી સમજણ પાકી થશે તો કાંઈ નહીં કરવું પડે. તમે જ્યાં બેઠા છો ત્યાં તમારો રામ હાજર છે ને પ્રગટ છે. તમે જે સાંભળો છો ને એ તમારો ભગવાન જ બોલે છે. તમે જે જુઓ છો ને એ તમને તમારા રામના જ દર્શન થાય છે. પણ આપણને સમજણ નથી ત્યાં સુધી એવું થાય. આપણે જે જોઈએ છીએ એ ભગવાનનું જ સ્વરૂપ છે. આપણે જે બોલીએ છીએ એ ભગવાન જ બોલે છે, સાંભળીએ છીએ એ ભગવાન જ સાંભળે છે, ખાઈએ છીએ એ ભગવાન ખાય છે, હાલીએ છીએ એ ભગવાન જ હાલે છે. આપણે વચમાંથી નીકળી જવાનું છે, કારણ વગરના વેચે વેચે કૂદીએ. એ એટલી જ અણસમજણ છે, ગેરસમજણ છે. એ વચમાંથી નીકળી જવું એનું નામ સમજણ. એ સત્સંગથી થાય, એક બે દીમાં ન થાય. કાયમ ગંગા સત્ય શું કીધું કે નિત્ય રહે સત્સંગમાં એ તોડે માયા કેરી જાળ. કાયમ સત્સંગ કર્યા કરવો જોઈએ. સત્સંગ વિના મન સુધરે નહીં, સત્સંગ વિના સમજણ આવે નહીં. જુઓ, ઘણા વિદ્યાર્થીઓને ટીચર મારતા હોય, મારવાથી વિદ્યા આવે? કહેવત અમુક કહેવતો ખોટી પડી જાય ને એ આપણે સાંભળીને આપણે એવું આચરણ કરીએ કે સોટી વાગે સમસમ ને વિદ્યા આવે રમઝમ. જો મારવાથી જ આવતી હતી હોય વિદ્યા તો છોકરાઓને ટીચરની જરૂર ન પડે. એને સમજાવવામાં આવે તો સમજણ ઉતરે એના મગજમાં. એના મગજમાં કઈ યુક્તિથી, કયા પ્રકારે, કયા દ્રષ્ટાંતથી, કયા દાખલાથી, કઈ યુક્તિથી એના મગજની અંદર એના મનને ઢંઢોળીને જાગૃત કરવું, એ સંતોનું કામ છે. અને જો આપણી જિજ્ઞાસા હોય તો આપણને પણ એ જગાડે. એટલે સત્સંગ, કાયમ સત્સંગ, ઘડીએ ઘડીએ સત્સંગ, કામ કરતા કરતા સત્સંગ ને ખાતા ખાતા સત્સંગ. બીજું કંઈ નહીં કરવાનું, કર્યા કરો. હાવ મફત છે. ઘરમાં 2 જણા હોય તો સત્સંગ કરો, ભેરા બહેન. એક ભાઈ મન કે અમારે પણ 2 જણાને ભળે નહીં, શું કરવું? મેં એ જ ઉપાધિ છે ને, એનું નામ એ જ
ગેરસમજણને કાઢવાની છે. સમજણ આવી જાય તો પછી રેડી ન થઈ જાય. હે બસ મારા એક મિત્ર હતા ને, મહાત્માજી એમ કહેતા, ગામ આખાને યારે ભાઈબંધી આપણી ભળી જાય, ગમે એવું અજાણ્યો માણસ હોય એની યારે મિત્રાચારી થઈ જાય તો ઘરનાઓને યારે શું વાંધો આવે? બેહો ને ભેળા બેહીને વાતો કરો, ભગવાનની સમજણ ચોખ્ખી કરો. એટલે આપણા સંતોએ આ બાહ્યિક વ્યવહારની અંદર પણ જતી અને સતી પતિ પત્નીની અંદર જે સાંકળો છે ધર્મને, હે પતિ અને પત્ની આ બેયની વચ્ચે ધર્મને સાંકળો છે. એને બેયની વચમાં ધર્મને રાખ્યો છે. એનું કારણ સ્ત્રીને ધર્મપત્ની કહેવામાં આવી. શું કામ? પતિને પરમેશ્વર કહેવામાં આવ્યો. શું કામ? મને એક જણાએ કીધું, ધર્મપતિ કેમ ન કહેવાય? પત્નીને ધર્મપત્ની કહેવાય તો પુરુષને શું કહેવાય? ધર્મપતિ કાં ન કહે કોઈ? મેં કીધું ધર્મપતિ ન કહેવાય, એ પરમેશ્વર કહેવાય. પતિ એ પરમેશ્વર. આવું શું કામ કીધું? તો કે તમારા બે જણાના તમારું જીવન છે ને, એ જીવનનો રથનું પૈડા છો તમે બે. એમાં એક પૈડું છે ભક્તિનું, એક પૈડું છે ધર્મનું. સ્ત્રી પૈડું છે ભક્તિનું, પુરુષ પૈડું છે ધર્મનું. અને એ રથમાં સદગુરુ બેઠા છે. તો આપણે બે જણાએ કેમ હાલવું જોઈએ? એટલે બેયને સાંકળ્યા છે. આ જીવનરૂપી રથના આ બે પૈડા છે, પતિ પત્ની. પત્ની છે એ ભક્તિનું પૈડું છે અને પુરુષ છે એ ધર્મનું પૈડું છે. અને એ રથમાં સદગુરુ બેઠા છે. એટલે એકબીજાને થડકા ન લાગવા જોઈએ. તો એ થડકો કેને લાગે? ગુરુને લાગે. તો આપણે એ ખાસ ધ્યાન રાખીએ અને આપણા જીવનની આવી એકતા સાથી સમજણને એકદમ ક્લિયર કરી અને જતીન સતી બે સંપીને ગુરુને સેવો. એવું નહીં, ઘણી જગ્યાએ કહેવત છે મનભેદ ન હોવો જોઈએ. મતભેદ ભલે થાય પણ સંતો તો એમ કે મતભેદ પણ ન થવો જોઈએ. એક મતા જુઓ, એક મતા નર ને નાર રે ભાઈ, જ્યાં રે એ જોઉં ત્યાં મતભેદ થાય એટલે મનભેદ થવાનું છે. હે ભેદની વાત આવવી જ નથી. અભેદ એટલે અભેદ, પતી ગયું. શું કામે? એક મતા નર ને નાર. નકર મત નોખા થાય ને, જેના મત નોખા એના પંથ નોખા. જેના એક મતા એ 14 લોકમાં જતા. બાપા એવું કહેતા, જતી સતીના એક મતા એ 14 લોકમાં છતાં, જતી સતીના જુદા મતા તો 14 લોકમાં ખાઈ ખતા. જતી સતી એક મના હોવા જોઈએ. એક મના અને એક મતા. આ સમજણનો બેઝ છે, સમજણનો આ પાયો. આ સમજણના ઘાટ ઉપર આવવાનું છે. વારંવાર મનને કેમ આંચકા આવ્યા કરે છે? તો કે સમજણ નથી એટલે. મનની અંદર ઉદ્ધતાય આવી જાય છે, આંચળકાય આવી જાય છે, ભય પેદા થઈ જાય છે, નારાજગી થઈ જાય છે, ઉદાસીનતા આવી જાય છે. આનું કારણ શું છે? તો કે સમજણ નથી એટલે. એકમત ક્યારે થાય? તો કે જો સદગુરુ છે ને, એ બે જણા ગુરુ અને શિષ્યના, ગુરુ અને ગુરુના બે શિષ્યો છે. પછી તમારાથી હવે તમારી પત્નીને ન ખીજાવાય, ન ગાળ કઢાય, ન હેરાન કરાય, ન પરેશાન કરાય. શું કામે? કે તમારી ભલે પત્ની છે પણ એ ગુરુનો ભગત છે. એવી રીતે સ્ત્રી પુરુષને જો કહે તો તમારો એ પતિ છે, પત્નીનો પતિ છે પણ ગુરુનો એ શિષ્ય છે. એ વાત સમજાઈ જાય, આ સમજણ, તો બે જણાનો એકમત થઈ જાય. થાય ને? મત જુદા એમ ને? ના ના, મત શું કામ જુદા ભાઈ?
હા, મત જુદા, એના ખત જુદા. ખત એટલે શું ખબર ને? ખત એટલે શું? ટપાલ, કાગળ. એના લખાણ જુદા થાય ને. એક કરો, આપણે તો એક કરવું છે. એ સમજણ છે. બાકી જુદા મન ને જુદા મતાન તો જુગો જુગથી હાયલું આવતું હતું, એટલે તો 84ના ચક્કરમાં ફરીએ છીએ. એ સમજાઈ જાય ને એટલે તરત એકમત થઈ જાય. એટલે આવી સમજણનો દોર આપણે પાકો કરી અને આપણે આપણા સ્વરૂપની અંદર નિષ્ઠા બાંધી અને સદગુરુ એ આપણું પોતાનું સ્વરૂપ છે એવું પાકું થઈ જાય, સત્સંગથી સમજણ ક્લિયર થઈ જાય, તો આપણા ભવના ફેરા મટી જાય અને આપણે આઠે પોર આનંદમાં રહેતા આવડી જાય. આનંદ આવ્યા જ કરે, આનંદ આવ્યા જ કરે, ઓટોમેટિક આનંદ આવ્યા કરે. એ સદગુરુનો બોધ છે. માટે જેટલું બને એટલું સમજણને એકદમ ક્લિયર કરતું જવું. બસ વળી પછી કાલે મળશું. હવે કદાચ 1-2 દિવસમાં જે ટિકિટ મળે ત્યારે જવું છે.